કે હવે આપણી ઘોડીઓને ગુડી નાખો. એટલું બોલતા તેનું હૃદય દ્રવી ઉઠ્યું. ઘોડીયું મને મા દીકરી જેવી વાલી છે. પોતાની પીઠ ઉપર બેસાડી મને ઘણા ધીંગાણા રમાડ્યા છે. પણ શું કરું? મારી ઘોડીયું દુશ્મનને હાથ કેમ જવા દઉં? 8 ઘોડીઓને હાજર કરી તલવારને એક એક ઝાટકે તેના રૂપાળા દેવાંગી ડોકા ઉતરવા માંડ્યા. તેમાં છેલ્લી 2 ઘોડી હણહણી એટલે નાજા કાચરે હાકલ કરી, એ બંનેને મારશો નહીં, એને મરવું વસમું લાગે છે, તેને છોડી દો, ભલે ચાલી જાય. પછી 2 ઘોડીઓ છૂટી મૂકી દીધી. સૈન્ય આવ્યું, દરવાજા તૂટ્યા, બરાબર ચોકમાં ધીંગાણું જામ્યું. ઘણા દિવસથી આ યુદ્ધ ચાલતું હતું, પાણી ખૂટ્યું હતું, એટલે શરીરમાં વધારે તો તાકાત હોય નહીં, પણ 8 જણા ક્યાં સુધી ટકે? છતાં બધા તેમના અંતિમ શ્વાસ સુધી લડતા રહ્યા. નાજા ખાચરે ઘણા યોદ્ધાઓને યમપુરીનો રસ્તો બતાવ્યો. પોતાના શરીર પર અનેક ઘા ઝીલ્યા. માથું તો જાણે ખભા ઉપર લટકતું જ હતું.